હેલો દોસ્તો, હર હર મહાદેવ, સુપ્રભાત. જો ઘણો ગુરુ પૂર્ણિમાથી ગામડે જઈને આવ્યા છે. ઓકે, હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે એકલા પડ્યા છે, બધા સ્કૂલમાં જતા રહ્યા છે. અને કોને લેવા જવાનું? ઓકે, રુદ્રાક્ષ લેવા જવાનું છે. માહિન લેવા જવાનું, કાવ્યાન લેવા જવાનું, અથર્વન લેવા જવાનું. કે તો અથર્વન લેવા જવાનું પછી. તો નાસ્તો થઈ રહ્યો છે. કાલની સબ્જી રાત્રે બનાવી લીધી, તો એ સબ્જીને ગરમ કરી દીધી છે. અને ગરમ ગરમ પરોઠા, તો સબ્જીને પરોઠા ખાઈ લઈએ. અને પછી થોડું બેંકનું કામ છે, તો બેંકનું પતાવીએ. અને સ્ટોરના બોક્સ લેવા જવાનું છે, તો અમદાવાદ સ્ટોરના બોક્સ લેવા માટે જઈશું. ક્યાં જઈને આવ્યા? હા, રુદ્રાક્ષ લેવા ગયો હતો અને કાવ્ય લેવા ગયો હતો. તો બધા આવી ગયા છે સ્કૂલમાંથી. અને લેવા ગયો તો અથર્વ, નકર ના આવતા બધા. હે ને, અથર્વ લેવાના ગયો તો ના આવત ને. તો ભાઈ આવી ગયા છે બધા, બચ્ચા પાર્ટી. ખાતા ખાતા કોન્ટ્રોવર્સી થઈ રહી છે અહીંયા. મારી શું કરવા ઊભી થઈ? તો ભાઈના આ બુનના ગૌરી વ્રત પૂર્ણ થયા અને ખાવાનું જો શું છે ખાવું? શું તૂટી ગયું છે? બાય તાર માટે ફ્રોક કાઢી, તું ફ્રોક પહેરી દે. કેમ? ચાલ જો માહી જમવા બેઠી. તો ભાઈ જો આ છે અમારું ગાંધીનગર છે ને, આપણા ઘરની બાજુમાં જ ખુલ્લે આમ બિંદાસ ફરે છે. નીલ ગાય છે, આ ફિમેલ છે. ફિમેલ બ્લેક હોય તો પેલી મેલ કહેવાય ને. તો છે ને ભાઈ, આ તો આપણો સિટી કહેવાય, બિંદાસ. તો ભાઈ નીકળી ગયા છે આપણે બોક્સ લેવા માટે. ગોડાઉને જવાનું નથી, કારણ કે ગોડાઉનવાળાએ તો ચોખ્ખું કહી દીધું છે કે હાલ બોક્સ અવેલેબલ નથી. એટલે આપણે બીજી જે બ્રાન્ચ કરીને મોટેરા, ત્યાં બીજી બ્રાન્ચમાં જઈને આપણે બોક્સ લેતા આવીએ. કારણ કે બોક્સ જરૂરી છે. હવે ઘણી 40 બોક્સ પડ્યા છે, તો પીઝા આપવાના સમા એટલે બોક્સ લેવા નીકળી ગયા છે. મી એન્ડ મહારાણી 2 જણા. અને બીજું કે ગોરેનું જે ગૌરી વ્રત પૂર્ણ થયા છે, એનો ગોરમાને આપણે નદીમાં પધરાવવો પડે, તો એ પધરાવવાનો બાકી છે. એટલે અત્યારે એમને પણ જોડે લઈ લીધા છે. એટલે એ પણ બંને કાર્ય જોડે પૂર્ણ કરી લઈએ અત્યારે. તો ગાઈઝ આ જઈ રહ્યા છે ગોરમાને પધરાવવા માટે. પાંચ દિવસ મારી દીકરીએ ગોરીઓ કરી હતી. એક ગોરીઓ વ્રત પૂર્ણ થયું છે, તો આજે ગોરમાને પધરાવવાના છે, એટલે પધરાવવા જઈ રહ્યા છે. ગોરમાને પાણીમાં પધરાવી દીધા છે અને તે આવી રહ્યા છે ગોરમાને પધરાવીને. જય માતાજીમાં. પધરાવી દીધી ગોરમાને, પધરાવ્યા નદીમાં. પેલું બીજું બધી જે વસ્તુ હતી ને નાખી આ કળશમાં. પાણી ગંદુ ના થાય એટલા માટે, ગંદુ ના થાય એટલે આપણે કળશમાં નાખ્યું. આપણે જ આપણા સિટીની ચોખ્ખાઈ રાખવી પડે. જવારાનો તો વાંધો ના આવે અંદર પાણીમાં, એ તો માટી ને બધું એટલે તો વાંધો ના, પણ બીજી બધી વસ્તુ ના નખાય. એટલા માટે ઓલા દાદા શું કહી રહ્યા છે? દાદા કઈ તો ગાઈઝ અમારે તો અટબુડી બેસી ગઈ, એકલી ચા પીવે છે. અમે બધાએ ચા પી લીધી, પણ હજી ચા પીવાનું પૂરું થયું નથી. અને આઈસ્ક્રીમ આપ્યો જ ને
તો આઈસ્ક્રીમ ફટાફટ પતી જાત ને આઈસ્ક્રીમ ફટાફટ પતી જાત અને આ જો મેડમ બેસી ગયા છે સંચા ઉપર તો મેડમ છે બેસી ગયા છે સંચા ઉપર તો ગાઈ જો આ ભાઈ ઊંઘ્યો છે મેળ વગરનો 5:30 વાગ્યા 5:30 વાગે ઊંઘી ગયો છે ટીવી જોતા જોતા ગાડી સૂઈ ગઈ બબો મસ્ત મજાનો મચ્છર કરડ્યો છે એનો ગાલે પપ્પી કરી છે ને એ એક અહીંયા છે અને બે અહીંયા છે અને ઊંઘી જશે એટલે ગમે તો એને મચડો ને તો એ કશું જ નહીં એવું ના કરીશ તો ચા પી લીધી હા કશો હોતો નથી તો ચલો વિડીયો એક ઉતારવાનું છે તો ઉતારી દઈએ તો ગાઈઝ જો તમને બિલાડીનું બચ્ચું બતાવું એ ક્યાં છે તો ભાઈ જુઓ બેસી ગયા છે આ લોકો આજે રેસીપીમાં હતું ખમણ હતું એટલે આ લોકો તો ખમણ લઈને બેસી ગયા છે હા બેટા તો તારો ગાડી ઓકે વેરી ગુડ નાઇસ તો ભાઈ આ લોકોને જો ડીશ બનાવ્યા છે એમને ખાખરાની ખમણા આપણા ગુજરાતીઓનું ખમણ ફેવરાઇટ એમાં મારું તો બહુ ફેવરાઇટ હા 2 દિવસ નહીં બનાવ હા તો 2 દિવસ નહીં બનાવ 3 દિવસ બનાવવાનું ઓકે તો 4 દિવસ 3 દિવસ સળંગ બનાવવાનું કાલ બી બનાવણેગા બરાબર કાલ બનાવીશું આપણે ઓકે તો અત્યારે ખાઈ લેતું હો તો ચલો બધા આ બધા તો જમવા બેસી ગયા આપણે જમી લઈએ ઓકે તારા બૂટ જય શ્રી રામ કાવ્યા ક્યાં ગઈ કાવ્યા ઊંઘી ગઈ કેમ એવું તે આજે વહેલી ઊંઘી ગઈ તો ભાઈ જો ગરમી વધારે હતી એટલે બધા છેલ્લા રૂમમાં આવી ગયા છે અને આ ભાઈ બપોરે હમણાં સાંજે 6 વાગે ઊંઘ્યા હતા એટલે કલાક ઊંઘ્યો છે એટલે આ ભાઈ ઊંઘતો નથી ને અમને ઊંઘવા જતો નથી હા તારો ગાડી એટલે જો શંભુ અને હનુમાન ચાલુ કરીને બેસી ગયો છે અને મારી બેન તો કાવ્યા આજે વહેલા સૂઈ ગયા છે શંભુ છે ઓકે